जय गुरुदेव। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ આ વિષય આપણે ગયા સેશનમાં ગ્રાહકના અધિકારો અને ગ્રાહકની ફરજો આ બે મુખ્ય ટોપિક પર ચર્ચા કરી હતી। આજના આ પીરિયડમાં ગ્રાહકની સુરક્ષાના ઉપાયો વિશે વાત કરવાની છે। ગ્રાહકની સુરક્ષા હેતુ કેવી કેવી જોગવાઈઓ છે, કેવા ઉપાયો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, એ ઉપાયો અંતર્ગત શરૂઆત આપણે કરીશું ન્યાયિક પ્રક્રિયાઓ છે એના વિશે। તો શરૂઆત કરીએ ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોથી। પહેલો વિભાગ છે, 4 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે। 4 ઉપાયોની ચર્ચા કરવાના છે। એમાંનો પહેલો વિભાગ ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોની વ્યવસ્થા કરવામાં આવી। આપણો જે અધિનિયમ છે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986, એ અંતર્ગત કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કૌન્સિલ, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની જે રચના કરવામાં આવી, એમને રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા સુધી, રાષ્ટ્રથી જિલ્લા સુધી એ ન્યાયિક પ્રક્રિયા છે એને ફોલો થાય એ હેતુથી આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ ત્રિસ્તરીય વ્યવસ્થા, જેને અદાલતી એક માળખું કહી શકાય, એવી એક વ્યવસ્થા આપી છે। શરૂઆત કરીએ જિલ્લા ફોરમથી। તો પ્રત્યેક જિલ્લામાં એક અદાલત જિલ્લા ફોરમ તરીકે ઓળખાય, મહત્વપૂર્ણ અદાલત ગણી શકાય। ફરિયાદી જે છે પોતાની ફરિયાદ એ નિવારવા માટે આવી શકે, પણ અહીંયા એક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે અને એવું છે કે અહીંયા 20 લાખ સુધીના કોઈ છેતરપિંડી થઈ હોય, એમાં જે અમાઉન્ટ છે, ટોટલ અમાઉન્ટ 20 લાખ થતી હોય, ત્યાં સુધીની તકરાર માટે જિલ્લા ફોરમે આવી શકાય। કોઈ પણ વ્યક્તિની કોઈ પણ ભોગે થયેલી છેતરપિંડી અને એનો જે દાવો એ 20 લાખ સુધીનો હોય તો અહીંયા આવી શકાય। પૂરા દેશમાં 571 જેટલી જિલ્લા ફોરમ બનાવવામાં આવી છે, જિલ્લા મંચ પણ તૈયાર કરવામાં આવ્યા છે। આ અર્ધન્યાયી વ્યવસ્થા છે, ત્યાં પોતાના તકરારનું નિવારણ માટે ફરિયાદી 20 લાખ સુધીની મર્યાદા છે। હવે અહીંયા જે નિર્ણય આપવામાં આવે, પક્ષ અને પ્રતિપક્ષ બંનેમાંથી એકને અસંતોષ થાય, એટલે જેને અસંતોષ છે તે ઉપલી અદાલતમાં, મતલબ રાજ્ય કમિશનમાં, રાજ્ય ફોરમમાં જઈ શકે। એટલે નિર્ણય આવ્યાના 30 દિવસમાં જઈ શકે। એના માટે જોગવાઈ છે 30 દિવસ સુધીમાં એ ઉપલા સ્તરે જઈ શકશે અને એમને જે દાવો છે એનો 50% અને કાં તો 25,000, બેમાંથી જે ઓછું હોય તે, કેમ કે ઘણી વખત 25,000 નો દાવો હોય તો 25,000 ડિપોઝિટ કેમ ભરવાની? એટલે અહીંયા બે વાતને મૂકવામાં આવી છે કે કાં તો દાવો જે કરવામાં આવ્યો હોય, વળતર અંગેનો દાવો, એની 50% અને કાં તો પછી 25,000, બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે ભરી અને ઉપલી અદાલતમાં જાય। ઉપલી એટલે રાજ્ય કમિશન, રાજ્ય ફોરમ, ત્યાં જઈ શકશે।
યા પોતાના અધિકારની દાદ માગી શકે. હવે આપણે વાત કરીએ રાજ્ય ફોરમની. રાજ્ય ફોરમમાં આમ તો દરેક રાજ્ય કક્ષાએ હોય 20 લાખ પછીથી 20 લાખ કે 1 કરોડ. અહીંયા ફરિયાદ થઈ શકશે 20 લાખથી વધારે, 20 લાખથી વધારે અને 1 કરોડ સુધી. લગભગ બધા રાજ્યોમાં આવી એક ફોરમની નિમણૂક હોય છે. હવે માની લો કે અહીંયા કોઈ નારાજ છે, કોઈ પક્ષ, બેમાંથી એક પક્ષ નારાજ છે જે નિર્ણય આવે તો એને ઉપલા કમિશન એટલે કે રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય ફોરમમાં જવું હોય તો અહીંયા પણ સેમ વે કુલ દાવો જે હોય એ કુલ દાવાની 50% અથવા તો 35,000 રૂપિયા, જિલ્લા કક્ષાએ 25, અહીંયા 35 અથવા 50%, 35,000 અથવા 50%. જો 35,000 ની કિંમતની ફરિયાદ ન હોય તો 50% પણ ઓછું થઈ શકતું હોય. એટલે બેમાંથી એક ભરીને 30 દિવસની મર્યાદા છે. આમ તો ત્રણેય જગ્યાએ 30 દિવસની મર્યાદાઓ હોય છે. એટલે 30 દિવસમાં રાજ્ય કમિશન જઈ શકે, રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ જઈ શકે. હવે 1 કરોડ કે તેથી વધારે એના દાવા હોય તો એ સીધું જ રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય કોર્ટમાં જવાનું છે. અને હવે આ છેલ્લું ન્યાયી અદાલતનો છેલ્લો તબક્કો છે રાષ્ટ્રીય કમિશન. તો અહીંયા રાષ્ટ્રીય કમિશનમાં આવશે એ ઝડપથી નિર્ણય મળે. આમ તો 90 દિવસની લગભગ મર્યાદા હોય છે. 90 દિવસમાં લગભગ ડિસિઝન આવી જતું હોય છે. એટલે 90 દિવસમાં નિકાલ લાવવામાં આવતો હોય છે. પણ છતાંય માની લો કે કોઈ પક્ષકાર છે અને અસંતોષ ત્રણેયમાં છે અથવા તો અહીંયા રાષ્ટ્રીય કક્ષાએ છે. છેલ્લા તબક્કાની વાત કરીએ છીએ. રાષ્ટ્રીય કક્ષાએ કોઈને અસંતોષ થાય છે. જો રાષ્ટ્રીય કક્ષાએ અસંતોષ થાય તો એ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ભારતની સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકે છે. 30 દિવસનો સમય આપવામાં આવે છે અને 50,000 ફી હોય છે. 50,000 ફી અથવા તો 50%, એ બેમાંથી જે ઓછું હોય તે 50,000 અથવા 50%, બેમાંથી જે ઓછું તે ભરી અને દેશની સર્વોચ્ચ અદાલતમાં એ પડકારી શકે છે. ત્રણેય વ્યવસ્થાઓ છે જેનો નિર્ણય આવે, નિર્ણય પક્ષ સ્વીકારી લે, ઉપલી અદાલતમાં જાય નહીં, પછી એને ન અનુસરે, વર્તે નહીં એ પ્રમાણે તો સજા અને દંડને પાત્ર છે. કેમ કે ઉપર તમે પડકારતા નથી એનો મતલબ છે નિર્ણયનો સ્વીકાર કર્યો. અને પછી જો તમે એ પ્રમાણે અનુસરો નહીં તો દંડ કે સજાને પાત્ર રહે છે. એટલે મૂળ તો વ્યક્તિને એક ન્યાયિક પ્રક્રિયા, અદાલતની એક બીજી વ્યવસ્થા છે, અર્ધ ન્યાયિક વ્યવસ્થા, એમાંથી ન્યાય મળીને એક ભારત સરકારની નવી નીતિ અનુસાર કેટલાક ડિપોઝિટમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવી વ્યક્તિ હોય કે જે સિનિયર સિટીઝન હોય, વિકલાંગ હોય, એવાને આ ફી જે છે એમાંથી મુક્તિ આપવામાં આવે. મફત કાનૂની સેવા પણ આપવામાં આવે છે. એટલે વકીલની સુવિધા પણ મુક્ત પૂરી પાડવામાં આવે. પણ એ ચોક્કસ વ્યક્તિઓ માટે છે, સિનિયર સિટીઝન હોય, વિકલાંગ હોય. એટલે સરકારની આવી જે ચોક્કસ નીતિમાં આવતા હોય એના માટે માર્ગદર્શન અને વ્યવસ્થા એ મુક્ત પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે મહત્વની વાત, ગ્રાહક મંડળ. ગ્રાહક સુરક્ષા કમિશન.
આ અધિનિયમ હેઠળ રાજ્યના તમામ ક્ષેત્રો આવી જાય, તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા. એ બધી જગ્યાએ ગ્રાહક મંડળો, પરિષદો, રાજકીય અને બિન રાજકીય પરિષદો તૈયાર બનાવવામાં આવે છે. સ્વૈચ્છિક કેટલાક ગ્રાહક મંડળો પણ ચાલે છે. મૂળ હેતુ એ છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે એ અંતર્ગત ગ્રાહકોને એના અધિકારો મળી રહે, એનાથી સજાગ બને, ગ્રાહકો છેતરાય નહીં, ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ એમને પ્રાપ્ત થાય અને છેતરાય તો એમને વળતર મળે, ગ્રાહકોને સુરક્ષા મળે, માટે મદદ કરે. એ મદદ કરવાના હેતુ, ગ્રાહકોને જાગૃત કરવાના હેતુ ગ્રાહક સુરક્ષા પરિષદો કામ કરે છે. અને ગ્રાહક સુરક્ષા મંડળ ગ્રાહક શિક્ષિત બને, સજાગ બને, ફરજોને અદા કરે એ હેતુથી કેટલાક સામયિકો પણ, જેમ કે મિત્રોનું ઉદાહરણો તમારે ફેસબુકમાં આપ્યા છે કે કન્ઝ્યુમર ઇનસાઇટ, ગ્રાહક મંચ, આવા માસિક કે દ્વિમાસિક સામયિકો દ્વારા ગ્રાહકોને માહિતી પૂરી પાડે, સજાગ બનાવે, સેમિનારો યોજે, પરિસંવાદો યોજે, સભાઓ યોજે, એક સુમાહિતગાર અને જાગૃત ગ્રાહક બને એવા પ્રયાસો કરવાનું કામ આ ગ્રાહક મંડળોનું છે. એટલે રાજકીય અને બિન રાજકીય બંને ક્ષેત્રના આવા ગ્રાહક મંડળો હોય છે, સ્વૈચ્છિક મંડળો છે કે જે મંડળ મૂળ ગ્રાહકના શોષણ સામે રક્ષણ મેળવવા માટે પ્રયાસ કરે છે, ગ્રાહકોને જાગૃત બનાવે છે, સુમાહિતગાર બનાવે છે, આવો એક પ્રયાસ કરે છે. એટલે બહુ મહત્વનું કામ. ત્યાર પછી ત્રીજું, આમ તો આના વિશે આપણે આગળ ભણી ગયા છીએ 17મા પ્રકરણમાં, જાહેર વિતરણ પ્રણાલી. પીડીએસ વિશે આપણે 17મા પ્રકરણમાં જોયું. ભાવ વધારાના નિયંત્રણના ઉપાયો છે, એમાં પણ આપણે આ જ પાઠમાં વાત કરી. એટલે બહુ ટૂંકી વાત આપી છે, પણ તમે દીર્ઘ ચર્ચા આ વિષયક 17મા પાઠમાં ને આ પ્રસ્તુત પ્રકરણ 18માં પણ ભણી ગયા છો. પબ્લિક ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમ દેશમાં બહુ મોટા પ્રમાણમાં 4.92 લાખ જેટલી દુકાનો છે. જાહેર વિતરણ પ્રણાલીનો મૂળ હેતુ લોકોને ગુણવત્તાવાળી સારી ચીજ વસ્તુઓ સરળતાથી વ્યાજબી ભાવની દુકાનેથી મળી, જેથી કરીને એને મોંઘી ચીજ વસ્તુઓ ખરીદવી ન પડે. જીવન જરૂરી, ખાસ કરીને અનાજ હોય, કઠોળ હોય, તેલ હોય, મીઠું હોય, કાપડ હોય કે પછી જીવન જરૂરી કોઈ પણ ચીજ વસ્તુ હોય એ સરળતાથી મળે, એ કામ છે આ જાહેર વિતરણ એ વ્યવસ્થા. ખાસ કરીને એ રાહત દરે અનાજ, તેલ, કઠોળ, જરૂરી ચીજ વસ્તુઓ, કેરોસીન એ પ્રાપ્ત થાય એવો હેતુ જાહેર વિતરણ પ્રણાલીનો છે, જેથી કરીને વેપારીઓની ખોટી રીત રસમનો ભોગ ન બનવું પડે. બીજું, બજારમાં ભાવને પણ નિયંત્રિત કરવાનું એક મહત્વપૂર્ણ, જેટલી સુદૃઢ જાહેર વિતરણ વ્યવસ્થા પ્રણાલી હોય એટલું ગ્રાહકોને સરળતાથી સારી ચીજ વસ્તુઓ મળી રહે એ આપણે જાણીએ છીએ. અને છેલ્લી મહત્વની વાત, પહેલી વાત હતી ત્રિસ્તરીય અર્થની અંદર, બીજી વાત હતી ગ્રાહક મંડળો, ત્રીજી વાત જાહેર વિતરણ પ્રણાલી, અને ચોથી વાત છે તોલમાં અને ચીજ વસ્તુની શુદ્ધતા પ્રમાણિત કરતું તંત્ર.
બહુ મહત્વનો ટોપિક છે. આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ બજારમાંથી ખરીદીએ છીએ અને એ માલ સામાન ચીજ વસ્તુની ગુણવત્તા શુદ્ધતા તપાસીને ચકાસીને પ્રમાણિત કરવાનું જે કામ કરે છે, જેથી કરીને આપણા સ્વાસ્થ્યને કે આપણા આર્થિક નુકસાન ન થાય એ હેતુથી આવું તંત્ર ઊભું કરવામાં આવ્યું છે. તો સરકારે 1947માં આઈએસઆઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ 1947માં એટલે કે આઝાદી મળી ત્યારની વાત છે, એ આઈએસઆઈ શરૂ કરવામાં આવ્યું. જે હવે આ કામ સંભાળે છે બીઆઈએસ 1986 બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ આ જ કામ સંભાળે છે. મૂળ વાત એ છે, મતલબ આપણે આ માર્ક જેના ઉપર જોઈએ છીએ, જે ચીજ વસ્તુ ખરીદીએ છીએ એ ચીજ વસ્તુ પર આઈએસઆઈ કે બીઆઈએસ છે તો એ પ્રમાણિત છે, એ ગુણવત્તાયુક્ત છે, જેમાં છેતરાવાનો ભય ઓછો છે એવી ચીજ વસ્તુ છે. ચીજ વસ્તુના ઉત્પાદનની વાત થઈ. હવે ચીજ વસ્તુ અને ખાદ્ય પદાર્થ પર એક માર્ક છે. એક માર્ક વાળા જે પેકિંગમાં આવે છે એની વાત છે. પેકિંગમાં આવતા ખાદ્ય પદાર્થો છે, જો એમના ઉપર એક માર્ક છે, એ એક માર્ક હોય તો એ પ્રમાણિત છે. જે પ્રમાણિત કરવાનું કામ ડીએમઆઈ 1947 થી કાર્યરત ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા કામ કરે છે. એટલે ડીઆઈએસ ની પ્રાદેશિક કાર્યાલયો હોય એનામાં કે ત્રુટી જણાય બે વસ્તુ આપણે કર્યું, ચીજ વસ્તુ હોય તો આઈએસઆઈ, ખાદ્ય સામગ્રી હોય તો એક માર્ક. આપણા દેશમાં મોટાભાગે વેજીટેરિયન લોકોની સંખ્યા બહુ મોટી છે, એટલે તમારા ટેક્સ્ટબુકમાં કે સિલેબસમાં ઉલ્લેખ નથી, પણ તમને ખ્યાલ રહે હેતુથી જો ગ્રીન માર્ક હોય તો ગ્રીન માર્ક એ વેજીટેરિયન દર્શાવે છે અને રેડ માર્ક હોય તો એ નોન વેજીટેરિયન દર્શાવે છે. એ તમારી જાણકારી હેતુ. તો આ પ્રકારના જે માર્ક છે એની ગુણવત્તાની ખાતરી છે. ગ્રીન અને રેડ માર્કની વાત નથી કરતો, પણ આઈએસઆઈ અને એગ માર્ક એ ખાદ્ય સામગ્રી અને ગુણવત્તાની ખાતરી કરે છે. હવે વાત આપણે સોનાના ગુણવત્તાની વાત કરીએ તો જે સોનાની ચીજ વસ્તુ ઘરેણા છે, દાગીના, મોંઘી ચીજ, અને એ પણ ગુણવત્તાવાળી છે કે કેમ એની શુદ્ધતા નક્કી કરવાનું કામ 916 22 કેરેટ 24 કેરેટ શુદ્ધ સોનું હોય 100%. અને એમાં ઘરેણા બનાવવા માટે આપણે જાણીએ છીએ થોડા પ્રમાણમાં તાંબુ પિત્તળ ભેળવવામાં આવતું હોય, એટલે થોડા અંશે ઉમેરો થયો હોય, પણ 22 કેરેટના શુદ્ધ ઘરેણાઓ છે એના માટે હોલમાર્ક આપવામાં આવે છે. શુદ્ધતાની ખાતરી માટે હોલમાર્ક આપવામાં આવે અને એ માર્ક સાથે જે સિરીઝ આપવામાં આવે અને માની લો કે આ વર્ષે એમને પ્રમાણિત કર્યું હોય તો 2020 એનું પ્રમાણિત વર્ષ છે. જે સિમ્બોલ આપવામાં આવે અને જ્યારે પ્રમાણિત કર્યું છે એ વર્ષ 2001માં તો 2001, 2015માં તો 2015, 2020 તો 2020. એ શુદ્ધતાની ખાતરી આપે છે. એટલે વિક્રેતા એ શુદ્ધ છે એની ગુણવત્તાની ગેરંટી પણ એમને આપી શકે. એપીઓ એટલે કે ફૂડ એફપીઓ એટલે કે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર. આ ખાસ કરીને જે ખાદ્ય સામગ્રી છે અને શાકભાજી ફળફળાદીમાંથી તૈયાર થતી હોય પ્રોસેસ ફૂડ જેને આપણે કહીએ છીએ, એ પ્રોસેસ ફૂડ જે છે, જામ હોય, ફ્રૂટ હોય, જ્યુસ હોય, તેલ હોય, ટીન હોય, ફળના રસ, એના પર એક
PO ફૂડ પ્રોડક્ટ એ માર્ક જો તો એ શુદ્ધ તારીખ ખાતી છે. પછી અત્યારે શિયાળાની ઋતુ છે તો હોલમાર્ક જે જોવા મળે છે એ હોલમાર્ક ધરાવતું હોય તો એ સમજવાનું કે એ ગરમ કપડા છે એ શુદ્ધતાની ખાતરી ધરાવે છે. અને ISI માર્ક મોટાભાગે જેમાં વપરાય છે ટેક્સટાઇલ ચીજ વસ્તુ હોય, જંતુનાશક કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય, સિમેન્ટ હોય, અન્ય કેટલાક લોખંડ પદાર્થ વગેરે ધાતુઓના ઉત્પાદન હોય, ઇલેક્ટ્રોનિક ઉપકરણો એમાં ISI નો ઉપયોગ મોટાભાગે કરવામાં આવે છે. MPO માંસ મટન એ નોન વેજીટેરિયન લોકો માટેના જે પ્રોડક્ટ છે એ માટે વપરાય છે. અને HACCP આ પ્રકારનો જે માર્ગ છે એ હેરાર એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ આ રીતે તૈયાર કરાયેલો જે કંઈ પણ ખોરાક છે એના માટે વપરાય છે. અને છેલ્લી માર્કની વાત છે એ છે ECO. આ પ્રકારના માર્ક વાળો કોઈ પણ ચીજ વસ્તુ આપણે ખરીદીએ છીએ જેમ કે સાબુ હોય, ડિટર્જન્ટ હોય, લુબ્રિકેન્ટ હોય, ઓઇલ હોય, મટીરિયલ આ પ્રકારના રંગ રસાયણો કેમિકલો છે અલગ અલગ પ્રકારના જે એ પર્યાવરણને ઓછું નુકસાન કરે છે એની ખાતરી છે. ઇકો ફ્રેન્ડલી ECO નો મતલબ આવો છે કે એ DSI દ્વારા આપવામાં આવે છે. અને પ્લાસ્ટિક હોય, ચામડાની વસ્તુ હોય કે અન્ય કોઈ એવી ચીજ વસ્તુ હોય, કોસ્મેટિક ચીજ વસ્તુઓ હોય જે પર્યાવરણને ઓછું નુકસાન કરે છે એની ખાતરી આપતું હોય છે. અને ECO પ્રકારનું જેનામાં માર્ક કરવામાં આવેલો હોય છે. રાષ્ટ્રીય કક્ષાએ ચીજ વસ્તુ, ખાદ્ય સામગ્રી એને પ્રમાણિત કરતી સંસ્થાઓ અને એના ઉપર કેવો માર્ક હોય એ વિશે આપણે અત્યારે ચર્ચા કરી. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીજ વસ્તુઓ અને ખાદ્ય સામગ્રીને પ્રમાણિત કરતી વ્યવસ્થાઓ એના ઉપરના માર્ક વિશે હવે પછીના પીરિયડમાં વાત કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.